નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિપુલ પટેલ સત્યમ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો તમે જે પેપર આપ્યું અત્યારે હું એમનું સોલ્યુશન આપી રહ્યો છું, બરાબર। 30 માર્ક્સનું આ પેપર હતું અને 45 મિનિટમાં પૂરું કરવાનું હતું। આઈ હોપ કે તમે કરી દીધું હશે। તો ચલો શરૂ કરીએ આપણે વિભાગ એ નું સોલ્યુશન। સૌપ્રથમ પહેલો એમસીક્યુ, કોઈ પણ પૂર્ણાંક m માટે દરેક યુગ્મ પૂર્ણાંક એ નીચે પૈકી કયા સ્વરૂપમાં હોય છે? અમુક જગ્યાએ વિદ્યાર્થી મિત્રો માઇનોર તમારે થિંકિંગ કરવાનું એટલે તમારો જવાબ ઇઝીલી આવી જાય। યુગ્મ પૂર્ણાંક એટલે કયો પૂર્ણાંક? ચલો યુગ્મ એટલે બેકી, બરાબર। હવે તમારે શું કરવાનું, અહીંયા તમે કિંમતો મૂકો તમે તો તમારો જવાબ બેકી આવવો જોઈએ, ચાહે તમે એકી સંખ્યા મૂકો યા બેકી સંખ્યા મૂકો। તો જો ધારો કે હું અહીંયા 1 મૂકતો એકી સંખ્યા થઈ ગઈ, માટે એ ના હોઈ શકે। ચલો હું અહીંયા 1 મૂકું તો 2 થઈ ગયા, પણ 2 મૂકું તો 2 ને 1 3 થયા, મતલબ આ પણ અયુગ્મ સંખ્યા છે। અહીંયા હું 1 મૂકું તો 2 એકા 2 ને 1 3 થઈ ગયા, અયુગ્મ સંખ્યા છે। પરંતુ અહીંયા તમે જુઓ દરેક સંખ્યાને 2 વડે ગુણેલા છે, તો આ તમારો જે m છે એને 2 વડે, એટલે કોઈ પણ એકી સંખ્યાને 2 વડે ગુણીએ તો એ બેકી સંખ્યા બની જાય, એટલે કે યુગ્મ સંખ્યા બની જાય। માટે આપણો જવાબ છે C। અહીંયા તમારે ટ્રાય કરવો હોય તો તમે 1 2 3 મૂકો। ધારો કે 1 મૂકો તો 2 એકા 2, 2 મૂકો તો 2 દુ 4, 3 મૂકો તો 3 દુ 6, તો તમને બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ મળશે? બેકી સંખ્યાઓ, બરાબર, એટલે કે યુગ્મ સંખ્યાઓ। તો અમુક દાખલા વિદ્યાર્થી મિત્રો આ રીતે એકદમ શોર્ટમાં સમજવાના છે। હું તમને જે સમજાવીશ એ સૌથી ઇઝીમાં ઇઝી મેથડ હશે, સમજવા માટે બી અને તમારે યાદ રાખવા માટે પણ। કોઈ પણ પૂર્ણાંક q માટે દરેક અયુગ્મ પૂર્ણાંક એ નીચે પૈકી કયા સ્વરૂપમાં હોય છે? હવે અયુગ્મ પૂર્ણાંક કીધો વિદ્યાર્થી મિત્રો, એટલે અયુગ્મ એટલે એમાં બેકી સંખ્યા ના આવી જોઈએ, કોઈ પણ સંખ્યા તમે મૂકો તો। જેમ કે અહીંયા હું 1 મૂકું તો 1 આવે, 2 મૂકું તો 2 થઈ જાય, એટલે આ યુગ્મ સંખ્યા એ કેન્સલ। ચલો અહીંયા હું 1 મૂકું તો આ બેકી સંખ્યા થઈ ગઈ, માટે આ પણ કેન્સલ। ચલો અહીંયા હું 1 મૂકું તો 2 એકા 2, આ પણ કેન્સલ, બરોબર, કારણ કે એ પણ યુગ્મ સંખ્યા થઈ ગઈ। પરંતુ અહીંયા તમે મૂકો, ચલો અહીંયા હું 1 મૂકું તો 2 એકા 2 વત્તા 1 એટલે 3। ચલો અહીંયા હું 2 મૂકું તો 2 દુ 4 વત્તા 1 એટલે 5। તો અહીંયા તમે કોઈ પણ સંખ્યા મૂકશો વિદ્યાર્થી મિત્રો q ની જગ્યાએ તમારી આ જે જવાબ છે એ અયુગ્મ જ રહેશે। તો દરેક અયુગ્મ પૂર્ણાંક એ કયા સ્વરૂપે હોય? 2q + 1, q ની જગ્યાએ k પણ મૂકી શકો છો, બરાબર તમે। તો આ થઈ ગયો તમારો બીજો એમસીક્યુ। ચલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3। n² - 1 એ 8 વડે વિભાજ્ય છે, તો n એ ખાલી જગ્યા છે। ચલો અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ પહેલા મૂકીને જોઈએ। પૂર્ણાંક એટલે ઋણ, ધન અને શૂન્ય, બરાબર। તો ચલો હું -1 મૂકું તો -1 નો સ્ક્વેર એટલે 1, 1 - 1 એટલે 0, 0 ને 8 વડે ભાગી શકાય, પણ 2 મૂકું તો 2 નો સ્ક્વેર થશે 4, 4 - 1 એટલે 3, તો 3 એ 8 વડે વિભાજ્ય કહેવાય નહીં, એટલે 3 ને આપણે 8 વડે ભાગી શકીએ નહીં વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો 3 નહીં આવે, મતલબ 3 ભાગાકારમાં નહીં આવે। તો હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ કેન્સલ, પ્રાકૃતિક સંખ્યાઓ સેમ ટુ સેમ એ જ થાય, કારણ કે આપણે 1 2 3 જ મૂકવાના, તો એ પણ 8 વડે વિભાજ્ય નહીં થાય। હવે અયુગ્મ પૂર્ણાંક ટેસ્ટ કરીએ, બરાબર। તો અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ, તો એકી સંખ્યાઓ વારા પરથી મૂકો, એનો સ્ક્વેર કરો, એમાંથી 1 બાદ કરો। તો ચલો અહીંયા હું 1 મૂકું છું તો 1 નો સ્ક્વેર તો તમને ખબર છે વિભાજ્ય થઈ ગયો। તો હવે 3 મૂકું તો 3 નો સ્ક્વેર થાય 9, 9 - 1 એટલે 8, તો 8 વડે વિભાજ્ય છે। હજુ બી હું 5 મૂકીને ચેક કરીશ, તો ચલો 5 મૂકું તો 5 નો વર્ગ 25, 25 માંથી 1 ગયો 24, 24 ને આપણે 8 વડે ભાગી શકીએ છીએ, નિશેષ 8 તરી 24, બરોબર, માટે તે પણ વિભાજ્ય છે। તો આપણો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? અયુગ્મ પૂર્ણાંક। એમ છતાંય હું તમને એક એડવાઇસ આપીશ કે છેલ્લી પણ કદાચ એક ટાઈમ જોવા જેવી લાગે જોઈ લો। યુગ્મ પૂર્ણાંક એટલે બેકી મૂકો તો અહીંયા 2 નો વર્ગ મૂકો, 2 નો વર્ગ 4 ઓછા 1 એટલે 3 નથી ભગાતા, માટે એ તો ના જ હોય। તો આપણો જવાબ કયો આવશે? C, બરાબર। ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 4। 65 અને 117 નો ગુસા 65m - 117 હોય તો m ની કિંમત શોધો। બહુ સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે હું અહીં સાઈડમાં જ ગણીને બતાવી દઉં છું। તો બી તમને એવું લાગતું હોય કે સાહેબ બહુ જ ભેગું થઈ જાય છે તો મને કહેજો, પણ આપણો ટાઈમ બચે વિદ્યાર્થી મિત્રો માટે આપણે આ કરતા આવીએ છીએ। 65 અને 117 એટલે કે 13 ના ઘડિયામાં આ બંને આવી જાય છે। જુઓ 13 પંચા 65 અને 13 નવ્વા 117, બાકી બચ્યા 5 અને 13 નવ્વા 9, 5 અને 9 માં બીજી કોઈ સંખ્યા કોમન નીકળતી નથી, માટે 13 આનો ગુસા કહેવાય। આનો ગુસા પાછો આપણને આટલો આપ્યો છે, એટલે એના બરાબર તમારે કેટલા મૂકી દેવાના? 13 મૂકી દેવાના। તો તમારે અહીંયા લખી દેવાનું 65m - 117 = 13। હવે આ 117 ઉપાડીને સામે લાવી દો એટલે અહીંયા પ્લસ થઈ જશે,
તો 117 વત્તા 13 એટલે 130 થઈ ગયા. તો આપણે અહીંયા લખીશું 65m ઇઝ ઇક્વલ ટુ 130. 65 ભાગાકારમાં લઈ જાઓ, છેદ ઉડાડ દો એટલે m બરાબર કેટલા આવી જાય? 2. બરાબર. 65 ભાગાકારમાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો, એ તો તમને ખ્યાલ હશે, નોર્મલ વસ્તુ છે. 5મા 6ઠ્ઠા ધોરણમાં આપણે શીખીએ છીએ. બરાબર. m સાથે 65 ગુણાકારમાં છે, નીચે જાય તો ભાગાકારમાં, તો 65 દુ 130 એટલે જવાબ આવશે 2. તો અહીંયા આપણો m ઇઝ ઇક્વલ ટુ 2 થઈ જશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5 એટલે કે MCQ નંબર 5. એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેના વડે 70 અને 125 ને ભાગતા શેષ 5 અને 8 બાકી રહે. હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ સમજાવું. એવી મોટામાં મોટી સંખ્યા શોધો. જ્યારે તમને આવી મોટામાં મોટી, મહત્તમ આવો શબ્દ વાપર્યો હોય એટલે તમારે સમજી લેવાનું કે આપણે ગુસા શોધવાનો આવશે. બરાબર. ક્યારેક ન્યૂનતમ આપે, પણ ન્યૂનતમની અંદર તમે જ્યારે એનું વિસ્તરણ કરશો ને ત્યારે અર્થ તો મહત્તમ આવીને જ ઊભો રહેશે. તો જ્યારે મહત્તમ કે મોટામાં મોટી સંખ્યાની વાત કરી હોય ત્યારે તમારે ગુસા શોધવાનો આવે. હવે ગુસા કેવી રીતે શોધવાનો જુઓ. આ બે સંખ્યાઓને આપણે મોટામાં મોટી સંખ્યા વડે ભાગીએ તો આટલી શેષ બચવી જોઈએ. તો એનો મતલબ એ થાય કે આ જે શેષ છે ને પહેલાં આમાંથી બાદ કરી દેવાની વિદ્યાર્થી મિત્રો, અને જે સંખ્યા આવે એનો ગુસા શોધવાનો. એટલે એ સંખ્યાનો ગુસા શોધીશું ને પછી એટલા વડે આપણે આને ભાગીને ટેસ્ટ કરી દેવાનો, એટલે આપણને ખબર પડે કે આપણો જવાબ સાચો છે કે નહીં. બરાબર. જો હું કોઈક જગ્યાએ ફાસ્ટ બોલતો હોઉં તો એને રિપીટ સેકન્ડ ટાઈમ સાંભળી લેવું વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમે ઇઝીલી સાંભળી શકશો, તમને ખ્યાલ આવી જશે. તો ચલો પહેલાં આપણે 5 અને 8 બાકી કરી દઈએ આમાંથી, અને પછી એનો ગુસા શોધી નાખીએ. તો આ દાખલો હું તમને જરાક નીચે ગણાવીશ. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ગણતરી. તો 70 હતું, એમાંથી આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? 5 બાદ કરી દઈશું. તો 70 માંથી 5 ગયા એટલે કેટલા આવ્યા? 65. અને 125 માંથી આપણે 8 બાદ કરી દઈએ તો કેટલો જવાબ આવશે? 117. હવે આનો જવાબ તો તમે આગળ શીખી ગયા. તો આ બંનેનો ગુસા કેટલો આવી જશે વિદ્યાર્થી મિત્રો? 13 આવશે. બરાબર. તો ગુસા ઓફ 65 117 ઇઝ ઇક્વલ ટુ 13. માટે માંગેલ સંખ્યા કઈ હશે બોલો? માંગેલ મોટામાં મોટી સંખ્યા તેર છે. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. તો MCQ નંબર 6 વિદ્યાર્થી મિત્રો બહુ સહેલો છે, આગળ આવી ગયેલો છે. બરાબર. જો બે ધન પૂર્ણાંકો a અને b માટે a બરાબર x નો ઘન y નો સ્ક્વેર, b બરાબર xy નો ઘન હોય, જ્યાં x અને y અવિભાજ્ય સંખ્યાઓ છે, તો ગુસા ab શોધો. ગુસા એટલે આપણે શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો? તો બંને પદો જોવાના અને બંનેમાં જે નાની ઘાત હોય એ લઈ લેવાની. તો x ની 3 ઘાત અને x, તો એમાં નાની ઘાત x કહેવાય. y ની 2 ઘાત અને y ની 3 ઘાત એટલે y ની 2 ઘાત કહેવાય. તો આ આપણો જવાબ થઈ જશે x y સ્ક્વેર. ક્યાં છે? b માં. તો આ થઈ ગયો તમારો જવાબ. નીચેનો ક્વેશ્ચન કંઈક એના જેવો જ છે, એ પણ બહુ સહેલો છે. જો બે ધન પૂર્ણાંકો p અને q માટે p બરાબર ab સ્ક્વેર, q બરાબર a ઘન b, તો લસા શોધો. હવે લસા માટે શું કરવાનું હતું બોલો? ગુસામાં તમે શીખ્યા તો લસામાં ઇઝીલી શોધી શકો. લસામાં મોટી ઘાતો આવશે, ગુસામાં નાની ઘાતો આવે. તો ચલો મોટી ઘાત શોધી નાખો. તો ab સ્ક્વેર અને a ઘન b, તો a અને a ઘનમાં a ઘન આવશે. તો જવાબ અહીંયા પહેલાં હું લખું છું a ઘન. ચલો b સ્ક્વેર અને b, તો એમાં મોટી ઘાત b સ્ક્વેર છે, તો a ઘન b સ્ક્વેર એ આપણો જવાબ થઈ ગયો. બરાબર. તો a ઘન b સ્ક્વેર c ની અંદર છે, માટે આપણો જવાબ આવશે c. શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સમય ગુણ્યા અસમય ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ અસમય. બરાબર. તો એનો જવાબ આવશે અસમય સંખ્યા. તમે કોઈ પણ સમય સંખ્યા લઈ લો, 2 3 4 5 6, એને કોઈ પણ અસમય સંખ્યા વડે ગુણો એટલે √3 √5 √7 √11, 9 નહીં હો, 9 એ સમય સંખ્યા કહેવાય. બરાબર. તો આવી કોઈ પણ અસમય સંખ્યા લઈ લો જેનું વર્ગમૂળ ના નીકળે, ટૂંકમાં પૂર્ણાંક સંખ્યામાં ના મળે, બધી અસમય સંખ્યાઓ જ છે. તો તમારો જવાબ આવશે અસમય સંખ્યા. બરાબર. આ પણ આપણે તમને આગળ પેલું ખરા ખોટા વાળું લગભગ 1.3 આઈ થિંક એની અંદર બધા આવા બહુ બધા આવી ગયા છે. એકવાર એ જોઈ લેવાનું જો કદાચ ખ્યાલ ના આવે કોઈમાં. તો એવી નાનામાં નાની સંખ્યા શોધો જે 1 થી 10 સુધીના તમામ અંકો વડે વિભાજ્ય હોય. આમ તો વિદ્યાર્થી મિત્રો આવું હું તમને અહીંયા જ કરાવી દઉં તો પણ તમને ખ્યાલ આવી જશે. બરાબર. હવે જુઓ, 1 થી 10 સુધીના તમામ અંકો વડે વિભાજ્ય હોય એટલે આપણે 1 થી 10 ની સંખ્યા લેવાની અને નાનામાં નાની શબ્દ આવે. જુઓ, મોટામાં મોટી આવે ને તો તમારે ગુસા અ શોધવાનો અને નાનામાં નાની શબ્દ આવે તો તમારે લસા શોધવાનો.
તો 1 થી 10 સુધીનો લસા શોધવાનો છે. ચલો હું તમને નીચે ગણતરી કરીને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. 1 થી 10 નો લસા, જગ્યા સ્પેસ સારી હોય એટલે આરામથી ગણી શકાય માટે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 1 થી 10 નો લસા લેવાનો છે એટલે હું તમને લસા લેતા શીખવાડ દઉં. પહેલા આપણે અહીંયા લખી દઈશું 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, જો એકનો તો લસા લો કે ના લો કોઈ ફરક નથી પડતો, જે સંખ્યા સાથે હોય એ જ આવે. હવે 2 નો ઘડિયો બોલીએ છીએ, 4 આવી જાય છે એટલે 2 કેન્સલ. 3 નો ઘડિયો બોલીએ અંદર 6 આવી જાય, 3 દુ 6 એટલે 3 પણ કેન્સલ, કારણ કે 3 એ 6 નો અવયવ છે, બરાબર, માટે 3 પણ નહીં લખવાના. એ જ રીતે 4 નો ઘડિયો બોલીએ 8 આવી જાય તો 4 પણ નહીં લખવાના. હવે 5 નો ઘડિયો બોલીએ એટલે વિદ્યાર્થી મિત્રો એમાં 10 આવી જાય છે એટલે 5 દુ 10, માટે એ પણ કેન્સલ. તો હવે બાકી બચી જે સંખ્યા છે એનો આપણે લસા લઈ લઈશું. 6 7 8 9 અને 10, બરાબર. ચલો 2 વડે ભાગીશું. 2 તરી 6, 7 એમના એમ, 2 ચોક 8, 9 એમના એમ, 2 પંચા 10. હવે 2 વડે ભાગીશું, બરાબર. અહીંયા એક લાઈન દોરી દઉં છું વિદ્યાર્થી મિત્રો, બાકી નહીં દોરીએ તો ચાલશે. 3 એમના એમ, 7 એમના એમ, 2 દુ 4, અહીંયા નહીં ભગાય અને અહીંયા એમના એમ, બરાબર. ચલો હજુ 2 વડે ભાગીશું તો 3 એમના એમ, 7 એમના એમ, 1 9 અને 5. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીશું 3 વડે તો 1 એમના એમ, 7 1 3 તરી 9 અને 3 પંચા 15. હજુ 3 વડે ભાગીશું. 1 7 1 1 અને 5. હવે આપણે 5 વડે ભાગીએ તો 1 7 1 1 1 અને હવે 7 વડે ભાગી દઈએ તો 1 1 બધા થઈ ગયા એકડા, બરાબર. નીચે જ્યાં સુધી એકડા આવે ત્યાં સુધી ભાગ કરવાના વિદ્યાર્થી મિત્રો, અને જે એક સાથે ભગાતા હોય એને એક સાથે ભાગી નાખવાના. બાકી જે બચી સંખ્યાઓ અહીંયા આવી જે ભાગાકારમાં આપણા અવયવો બન્યા એનો ગુણાકાર કરતો એટલે આપણો લસા આવી જશે. તો જો 2 દુ 4, 4 દુ 8, 8 પંચા 40. આપણે જે રાઉન્ડ ફિગરવાળી સંખ્યા આવે ને એનો ગુણાકાર લઈ લેવો એટલે જેથી કરીને ઈઝી પડે. હવે આનો ગુણાકાર કરો. 7 તરી 21, 21 તરી 63, 63 ગુણ્યા આપણે 40 કરી દઈએ એટલે આપણો જવાબ આવી જાય, બરાબર. આ પાછળનો 0 તો એમના એમ રહે, ખાલી 63 ચોક તમારે કરવાના. તો 4 તરી 12 નો બગડો, વધી 1 6 ચોક 24 ને 1 25, પાછળ 0 તો કેટલા આવ્યા બોલો? 2520. તો આપણો જવાબ હશે 2520, જે અંદર MCQ ના આન્સરમાં હોવો જોઈએ, બરાબર. તો ચલો આ થઈ ગયો તમારો 9મો દાખલો ને આ થઈ ગયો આપણો જવાબ 2520. ઓકે કરી દઈએ. હવે આપણે જોઈએ MCQ નંબર 10. સમય સંખ્યા 14587 1250 નું દશાંશ સ્વરૂપનું વિસ્તરણ કેટલા દશાંશ સ્થળ પછી શાંત થશે? તો ઉપરનો જે વિદ્યાર્થી મિત્રો જે 5 વડે ભગાતો નથી કે 2 વડે બી ભગાતો નથી, આમાં 2 અને 5 જ છે. મને ડાયરેક્ટલી ખ્યાલ આવી ગયો. તમને ના ખબર પડે તો તમારે શું કરવાનું, એના અવયવો પાડવાના. જો 125 એટલે 5 ની 3 ઘાત કહેવાય, તો હું અહીંયા પહેલા લખીશ 5 ની 3 ઘાત ગુણ્યા 10, બરાબર. 125 ગુણ્યા 10 કહેવાય કે નહીં, અહીંયા 0 હોય એટલે. હવે 10 નો ભાગ પાડી દઉં, 5 દુ 10. તો ચલો હવે શું આવ્યું બોલો? 14587 એમના એમ, નીચે આવ્યા 5 ની 4 ઘાત ગુણ્યા 2. હવે આગળ તમે શીખી ગયા હતા કે 5 અને 4માં જે મોટી ઘાત હોય એટલા દશાંશ સ્થળ પછી સંખ્યા શાંત બને. તો કેટલો જવાબ આવ્યો બોલો? 4. તો જવાબ આવશે આપણો 4 દશાંશ સ્થળ સુધી, બરાબર. તો 4 દશાંશ સ્થળ પછી આ સંખ્યા કેવી થઈ જશે? શાંત દશાંશ થઈ જશે. તો આઈ હોપ કે તમને 1 થી 10 વિકલ્પો સારી રીતે ખ્યાલ આવી ગયા હશે. હવે આપણે શરૂ કરીએ છીએ વિભાગ બી. 3 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 6 વડે વિભાજ્ય છે. આ વિધાન સાચું છે કે ખોટું તે કહો. હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું, આવા 3 ક્રમિક પૂર્ણાંકો કેટલા વડે વિભાજ્ય છે એવો પ્રશ્ન પૂછે, અથવા એ આટલા વડે વિભાજ્ય છે, સાચું છે કે ખોટું, કોઈ પણ પ્રશ્ન પૂછાય તમારે પહેલી 3 સંખ્યાઓ લઈ લેવાની. એટલે આ રીતે લઈ લો, 1 ગુણ્યા 2 ગુણ્યા 3. માની લો તમને 4 પૂર્ણાંક પૂછ્યા હોત તો તમે કેટલા લેત? 1 2 3 4. તમને 5 પૂછ્યા હોત તો કેટલા લેત તમે? 1 2 3 4 5 સુધી, બરાબર. તો અહીંયા તમારે લેવાના છે 1 2 3. તો આનો ગુણાકાર કરી દો, 3 દુ 6, 6 એકા 6. તો આ 6 આવ્યો ને, માટે 6 વડે વિભાજ્ય જ હોય. તો વિધાન કેવું આવશે બોલો? સાચું, બરાબર. એની ગણતરી આખી અલગ રીતે થાય, પણ આપણે 1 માર્ક્સના પ્રશ્નો શીખીએ છીએ તો આપણી ગણતરી આપણે એ રીતે જ કરીશું, બરાબર. ચલો હવે જોઈએ બીજું. 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 2 વડે વિભાજ્ય છે. આ વિધાન સાચું છે કે ખોટું, કારણ સહિત જણાવો. તો 2 સંખ્યાઓ લઈ લો,
1 ગુણ્યા 2, 2 એકા 2. કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈ લેવાની વિદ્યાર્થી મિત્રો. ચલો 2 અને 3 લો તો 3 દુ 6, 3 અને 4 લો 4 તરી 12, 5 અને 6 લો 5 છંગ 30. બરોબર. તો કોઈ પણ સંખ્યા લેશો તો એ 2 વડે વિભાજ્ય આવશે, માટે વિધાન કેવું છે? સાચું. તો આનો પણ જવાબ આવશે સાચું. બરાબર. આગળ 13મો પ્રશ્ન, ચકાસો 3 ગુણ્યા 5 ગુણ્યા 7 વત્તા 7 એ વિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જે આપ્યા છે એમાંથી આ 7 કોમન કાઢી નાખો. બરાબર. તો 7 આગળ આપણે કોમન કાઢી દીધા. તો બચ્યું શું બોલો? 3 ગુણ્યા 5 બચ્યા અહીંયા પ્લસ 1 બચ્યો. બરાબર. તો હવે જુઓ, આ એક સંખ્યા કહેવાય અને આ એક બીજી સંખ્યા કહેવાય. અંદર ગમે એટલી સંખ્યા આપી હોય પણ કૌંસમાં આપી હોય એટલે એને એક જ સમજવાની. બરાબર. તો આ એક સંખ્યા આ થઈ ગઈ અને એક સંખ્યા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો આ રહી. તો જ્યારે આ બે સંખ્યાનો ગુણાકાર હોય ત્યારે આ સંખ્યા જુઓ 7 વડે બી વિભાજ્ય છે અને આનો તમે ગુણાકાર કરીને છૂટું પાડો એટલે 5 તરી 15 ને 1 16. બરાબર. તો એ 2 વડે બી વિભાજ્ય છે, 4 વડે બી વિભાજ્ય છે. તમને અહીંયા 7ની જગ્યાએ બીજી કોઈ સંખ્યા બી આપી હોય તો તમે લખી શકો, પણ અહીંયા એવી કોઈ સંખ્યા છે નહીં. તો આપણે ખાલી એમ જ પૂછ્યું કે આ વિભાજ્ય સંખ્યા છે, તો આપણે લખીશું હા આ વિભાજ્ય સંખ્યા છે. કેટલા વડે ભગાય છે? 7 વડે. તો ચકાસો કે આ વિભાજ્ય સંખ્યા છે, માટે લખવાનું આ સંખ્યા વિભાજ્ય છે. બરાબર. આ 7 વડે વિભાજ્ય છે, માટે આ સંખ્યા કેવી છે? વિભાજ્ય છે. ચલો એવી બે સંખ્યાઓ શોધો જેનો ગુસા 18 અને લસા 380 હોય. કારણ આપો. હા કે ના લખવાનું અને પછી કારણ આપવાનું છે. તો આપણે 18 છે ને 380 નો અવયવ હોવો જોઈએ. એટલે કે 18 નો આપણે ઘડિયો બોલીએ વિદ્યાર્થી મિત્રો, 18 ગુણ્યા ગમે એટલા કરીએ તો એ 380 આવવા જોઈએ. તો 380 નો અવયવ નથી, મતલબ 18 ના ઘડિયામાં ક્યાંય 380 આવતા નથી. તમારે ચેક કરવું હોય તો તમે 380 ભાગ્યા 18 કરીને ચેક કરી શકો છો. આ રીતે તમને કદાચ ખ્યાલ ના આવે કે અવયવ છે કે નહીં સાહેબ, અમને કેવી રીતે ખબર પડે? તો તમારે આ રીતે લઈ લેવાનું. જો 18 દુ 36, 2 વધ્યા 20, 18 એકા 18, 2 વધ્યા, શેષ વધીને ભાગ ચાલતો નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ભાગાકાર કર્યા પછી આપણને ખ્યાલ આવી ગયો કે 18 એ 380 નો અવયવ નથી. બરાબર. તો આપણો અહીંયા જવાબ આવશે કે આ ગુસા અને આ લસા શક્ય છે. તો આપણે લખીશું ના. જગ્યા થોડી ઓછી છે વિદ્યાર્થી મિત્રો, એટલે એડજસ્ટ કરી લેજો. અહીંયા આપણે કારણમાં શું લખીશું? તો 18 એ 380 નો અવયવ નથી. અવયવ નથી. બસ આ કારણ થશે. બરાબર. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 15. મહત્તમ ધન પૂર્ણાંક જેનાથી 445, 572 અને 699 ને ભાગતા શેષ 4, 5, 6 મળે તો તે સંખ્યા કઈ? હવે વિદ્યાર્થી મિત્રો આ તમને જાતે આવડવું જોઈએ, કારણ કે આવો સેમ દાખલો આપણે આગળ બી શીખી ગયા. મહત્તમ ધન પૂર્ણાંક કીધો છે એટલે આપણે શું શોધવાનું? મહત્તમ, મોટામાં મોટો એવો શબ્દ કહેતો શું કીધું તમે? ગુસા. કેવી રીતે શોધીશું? તો આમાંથી 4 બાદ કરી દઈશું, આમાંથી 5 બાદ કરીશું ને આમાંથી 6 બાદ કરીશું. બાકી જે સંખ્યાઓ આવે એને આપણે ભાગી જોઈશું એટલે આપણો જવાબ આવી જશે. ચલો 445, 572 અને 699. 445, 572 અને 699. 4, 5, 6. ચલો વિદ્યાર્થી મિત્રો આપણને 3 સંખ્યાઓ આપી હતી, 445, 572, 699 અને 4, 5, 6 એ શેષ આપી હતી. તો પહેલા શેષ બાદ કરી દેવાના. તો આ થઈ ગયો 441, 572 માંથી 5 બાદ કરી દઈએ એટલે આપણે આવશે આ 567, 699 માંથી 6 બાદ કરી દો એટલે કે 693. બરાબર. હવે આ 3 નો આપણે શું શોધી નાખવાનો? મહત્તમ પૂર્ણાંક કીધો છે, માટે શું શોધી કાઢવાનો? ગુસા. ગુસા શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે નોર્મલ જે આપણી રેગ્યુલર મેથડ છે એ જ વાપરીશું. તો આપણે ઇઝીલી શોધી શકીએ. બરાબર. ચલો આપણે આને કેટલા વડે ભગાય છે? તો 4 ને 4 8 ને 1 9, 3 વડે આ ભગાય છે. બધી એક સાથે ભગાતી હોય તો જ ભાગવાનું વિદ્યાર્થી મિત્રો. આ ગુસા છે, ધ્યાન રાખજો, લસા નથી. લસામાં આપણે 1 સુધી ભાગવાના. કોઈ પણ સંખ્યા વડે ભગાતા હોય ભાગી શકીએ અને કોઈ પણ સંખ્યાને 1 ને પણ ભાગી શકીએ, પણ ગુસામાં જે બધી એક સાથે ભગાવવી જોઈએ, આ ખાસ યાદ રાખજો. તો ચલો આ 3 ની ચાવીમાં આવે છે 6 અને 5, 11, 11 ને 7 18. આ પણ 3 ની ચાવીમાં આવે છે.
9 ને 3 12, 12 ને 6 18, તો આ પણ 3 ની ચાવીમાં આવે છે, તો આપણે 3 વડે ભાગી દઈશું. તો 3 એકા 3, 1 વધ્યો 14, 3 ચોક 12, 2 વધ્યા 21, 3 સિત્તા 21. ચલો અહીંયા 3 વડે ભાગીએ. 3 એકા 3, 2 વધ્યા 26, 3 અઠ્ઠા 24, 2 વધ્યા 27, 3 નવા 27 અને 3 વડે ભાગો તો 2 3 દુ 6, 3 તરી 9, 3 એકા 3. હવે જુઓ કોઈ સંખ્યા વડે ભગાય છે તો 7 ને 4 11 ને 1 12, 9 ને 8 17 ને 1 18, 3 ને 1 4 ને 2 6, હજુ બી 3 વડે ભગાય છે તો ભાગી નાખો. 3 ચોક 12, 2 વધ્યા 27, 3 નવા 27, 3 છંગ 18, 3 તરી 9, 3 છંગ 18, 3 સિત્તા 21, 2 વધ્યા 21, 3 સિત્તા 21. હવે આ બધી સંખ્યા 7 વડે ભગાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. 7 7 49, 7 9 63 અને 11 સિત્તા 77. હવે કોઈ પણ સંખ્યા વડે ભગાતા નથી તો આ 3 નો ગુણાકાર કરો, એ થઈ ગયો આપણો ગુસા. 3 તરી 9 સિત્તા 63. તો આપણો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 63. આપેલી સંખ્યાઓને 63 વડે ભાગતા શેષ અનુક્રમે 4 5 અને 6 વધે. આપણે એવું જવાબ લખી દઈશું, બરાબર. પ્રશ્નોના જવાબ હોય તો એ રીતે લખવાના, ખાલી જગ્યા હોય તો એ રીતે લખવાના. તો અહીંયા આપણો જવાબ કયો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 63. પ્રશ્ન નંબર 16. 20 મીટર ગુણ્યા 6 મીટરના ઓરડાના ભોય તળિયે ગ્રેનાઇટ આખા ચોરસ પથ્થર બેસાડવાના છે, તો દરેક પથ્થરની લંબાઈ તથા પથ્થરની સંખ્યા શોધો. આ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ગણી નાખ્યો તો આગળ તમને ખ્યાલ હોય તો ચોરસ રૂમાલ બનાવવાના હતા એક લંબચોરસ કપડાની અંદરથી, બરાબર. તો તમારે અહીંયા એ જ રીતે ગણવાનો છે. પહેલા 20 અને 6 નો ગુસ્સા શોધી કાઢો. તો બહુ જ સહેલો છે, આપણે 20 અને 6 નો ગુસ્સા લઈ લઈએ, એ આપણી ચોરસ પથ્થરની લંબાઈ થઈ જશે, બરાબર. તો 20 અને 6 નો ગુસ્સા 2 થાય, બંને 2 વડે ભગાય છે એટલે હું અહીંયા લખું છું 2. ચલો હવે આપણે સંખ્યા શોધી નાખીએ, લાદીની સંખ્યા. તો લાદીની સંખ્યા એટલે શું થાય? તો ઓરડાનું ક્ષેત્રફળ થાય, એટલે કે ભોય તળિયાનું ક્ષેત્રફળ 20 ગુણ્યા 6 લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને નીચે ચોરસ લાદીનું ક્ષેત્રફળ એટલે કે 2 ગુણ્યા 2. તો ઉપર ભોય તળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા નીચે લાદીનું ક્ષેત્રફળ. તો અહીંયા 2 એ 10 આવશે, અહીંયા 2 એ 3 આવશે. ભાગાકાર કરીએ તો 10 તરીને 30. તો કેટલી લાદી જોશે બોલો? આનો જવાબ કેટલો આવ્યો? 30, બરાબર. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 17. નીચેના અવયવ વૃક્ષમાં x ની કિંમત શોધો. હવે એક અવયવ વૃક્ષ તમે વિદ્યાર્થી મિત્રો શીખ્યા હતા, પણ અહીંનું અવયવ વૃક્ષ થોડુંક કોમ્પ્લિકેટેડ કરીને મૂકવામાં આવ્યું હતું, બરાબર. એ શું છે હું તમને સમજાવું. ચલો અહીંયા જોઈ લો. આપણે પહેલા આપણે આગળ દાખલો શીખ્યા હતા, એમાં x અહીંયા હતો અને આપણે 1 2 3 અને 4 સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો અહીંયા x વચ્ચે આવે છે, તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નહીં. જ્યાં x આવે એની નીચેની સંખ્યાઓ લેફ્ટ સાઈડની લેવાની, એટલે કે 7 11 અને 23 આ બધાનો ગુણાકાર કરી દો એટલે તમારો જવાબ આવી જાય, બરાબર. તો x ની કિંમત કેટલી થાય? તો અહીંયા આપણે લખીશું x ની કિંમત ઇઝ ઇક્વલ ટુ 7 ગુણ્યા 11 ગુણ્યા 23. શોર્ટકટ કરીશું વિદ્યાર્થી મિત્રો. પહેલા 23 સિત્તા કરી દો, પછી એને 11 વડે ગુણીશું. તો જો 7 તરી 21 નો એકડો વધી 2, 7 દુ 14 ને 2 16 ગુણ્યા 11. હવે 11 ની શોર્ટકટ રીત વિદ્યાર્થી મિત્રો જો એકડો એમના એમ મૂકવાનો, 6 ને 1 7, આ બેનો સરવાળો 6 ને 1 7 અને આ એકડો એમના એમ મૂકી દઈશું તો 17 71 આવશે. તો આનો જવાબ આવશે 17 71, બરાબર. આ આપણો થઈ ગયો આન્સર. ચલો હવે જોઈએ આપણે દાખલા નંબર 18. 24 72 અને 120 નો લસા ગુસા અને લસા બંને શોધવાના કીધા છે, બરાબર. તો આપણે નીચે ગણી નાખીશું 24 72 અને 120. હવે સહેલા દાખલા છે વિદ્યાર્થી મિત્રો, પણ થોડીક આવી રીતે ગણતરી કરવાની છે, બીજું કંઈ નહીં. ચલો 24 72 અને 120. તો 24 ના પહેલા અવિભાજ્ય અવયવ પાડી દઈએ. તો જો 2 વડે ભાગીએ એટલે 12, 2 વડે ભાગો એટલે 6, 2 વડે ભાગો એટલે 3 અને છેલ્લે 3. તો 2 ની 3 ઘાત ગુણ્યા 3. એકવાર તમારે કરીને જોઈ લેવાનું. 2 ની 3 ઘાત એટલે 8, 8 તરી 24 આવી ગયા. ચલો એ રીતે 72 ને 2 વડે ભાગો એટલે 36, 36 ને 2 વડે ભાગ્યા 18, 18 ને 2 વડે ભાગ્યા 9, 9 એટલે 3 ગુણ્યા 3. તો કેટલા થયા? 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. ચલો 120 ને 2 વડે ભાગવું એટલે 60, 60 ને 2 વડે ભાગ્યા એટલે 30, 30 ને 2 વડે ભાગ્યા એટલે
15, 15 એટલે 3 પંચા 15. હવે આ કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 3 વખત આ એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. હવે ગુસ્સા શોધતા શીખવાડ દઉં. ગુસ્સા એટલે ત્રણેયમાં હોવો જોઈએ અને નાની ઘાત હોવી જોઈએ. તો ત્રણેયમાં બગડો છે અને નાની ઘાત કઈ છે? જો 2 ની 3, 2 ની 3, 2 ની 3. તો અહીંયા આપણે લખીશું 2 ની 3. હવે 3ની ઘાતમાં જોઈએ, અહીંયા 3 છે, અહીંયા 3 છે અને અહીંયા બી 3 છે. તો આમાં નાની ઘાત કઈ દેખાય છે તમને? 3ની 1 ઘાત. તો ગુણ્યા આવશે 3. 5 અહીંયા છે પણ બીજે ક્યાંય છે નહીં, તો પછી અહીંયા નહીં આવે. બરોબર? તો ચલો આનો ગુણાકાર કરીએ તો 8, 8 તરી 24. તો ગુસા 24 થયો. લસા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. લસામાં જુઓ 2 છે, 3 છે અને 5 છે. તો તમે પહેલા આ રીતે 2, 3, 5 લખી નાખો તો પણ ચાલશે. પછી એની મોટી મોટી ઘાત જ્યાં બી હોય મોટી ઘાતો લખવાની. તો 2ની મોટામાં મોટી ઘાત 3 છે, 3ની મોટામાં મોટી ઘાત જુઓ અહીંયા 2 છે તો એ લખીશું, અને 5ની સિંગલ ઘાત છે તો એને એમને એમ રાખીશું. આ બધાનો ગુણાકાર કરી દઈએ તો 2ની 3 ઘાત એટલે 8, 3ની 2 ઘાત એટલે 9 અને 5 એમના એમ. પહેલા આ બેનો ગુણાકાર કરું એટલે ઇઝી પડે. 8 પંચા 40, 40 ગુણ્યા 9 તો 9 ચોક 36 ને પાછળ 0 એટલે કે 360. તો અહીંયા તમારો જવાબ આવશે લસા 360 અને ગુસા 24. આ બંને જવાબ છે આપણા. બરાબર? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા પેલો જવાબ લખી દઈએ. નીચે જે ગણતરી કરીને લાયા તે ગુસા કેટલો આવ્યો તો? 24 અને લસા 360. બરાબર? ચલો હવે 19મો દાખલો વિદ્યાર્થી મિત્રો. 756 ના અવિભાજ્ય અવયવ પાડો, એટલે કે 75,600 ના. આના માટે ફક્ત એક સીડી પાડવાની છે. ચલો આપણે નીચે પાડી દઈએ વિદ્યાર્થી મિત્રો. એના અવિભાજ્ય અવયવ લખી નાખીએ 75,600. ચલો વિદ્યાર્થી મિત્રો, 75,600 ના અવિભાજ્ય અવયવ પાડવા માટે આપણે શું કરીશું? અહીંયા 75,600 લખી અને પહેલા સીડી પાડી દેવાની. બરાબર? જો તમે શોર્ટમાં કરી શકતા હોય તો પણ કરી શકો. 756 અને આ 100 કહેવાય. પછી 756ની સીડી પાડી દેવાની અને 100ની અલગથી પાડી દેવાની. બરાબર? તો પણ ચાલે. ચલો 2 વડે ભાગીએ. 2 તરી 6, 1 15, 2 સિત્તા 14, 1 16, 2 8 16, પાછળ 00 એમના એમ. 2 વડે ભાગો. બરાબર? 18 દુ 36. તમે ડાયરેક્ટ આ રીતે બે આંકડા બી લઈ શકો. 1 વધ્યો 18, 2 9 18, 0 0. હવે 189 એ તમને ખબર છે કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો? જો આ 2 વડે ભગાય છે પણ તમે 189નું ડાયરેક્ટ કાઢ દો તો પણ ચાલે, અને જો 2 2 વડે ભાગીને પહેલા કરશો તો પણ ચાલે. ચલો 2 વડે ભાગીએ આપણે. તો 9 દુ 18, 2 ચોક 8, 1 વધ્યો 0, 2 પંચા 10, 0. બરાબર? ભાગ ના ચાલે એની શૂન કરીને ઉતાર દઈશું. 2 વડે ભાગીશું. 94 ના અડધા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 47, 50 ના અડધા 25 થઈ જશે, 9,400 ના અડધા 4,700. બરાબર? તમને ના ફાવે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર જ કરવાનો. હવે 3 વડે ચેક કરો. 5 ને 2 7, 7 ને 7 14, 14 ને 4 18. તો 3 વડે ભગાય છે. તો 3 1 3, 1 વધ્યો 17, 3 પંચા 15, 2 વધ્યા 22, 3 સિત્તા 21, 1 વધ્યો 15, 3 પંચા 15. હજુ 3ની ચાવી લગાવી જોવાની વિદ્યાર્થી મિત્રો. બરાબર? 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 1 18. તો 3 વડે ભગાશે. 3 પંચા 15, 3 દુ 6, 1 વધ્યો 15, 3 પંચા 15. હજુ પણ 3 વડે ભગાય છે. બરાબર? તો 3 વડે ભાગીશું. 3 1 3, 2 વધ્યા 22, 3 સિત્તા 21, 1 વધ્યો 15, 3 પંચા 15. 5 ને 7 12 ને 1 13. હવે નહીં ભગાય. હવે 5 વડે ભાગીશું. તો 5 તરી 15, 2 વધ્યા 25, પાયો પાયો 25. બરાબર? હજુ આપણે આગળ 5 વડે ચાલશે. 5 7 અને 7 1. બરાબર? તો અહીંયા આપણે લખી દઈશું વિદ્યાર્થી મિત્રો 75,600 ઇઝ ઇક્વલ ટુ, ચલો 2 ની કેટલી ઘાત આવી? 1 2 3 4. તો અહીંયા લખો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની કેટલી ઘાત આવી? 1 2 3. તો લખીશું 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની કેટલી ઘાત આવી? 1 2. તો 5 ની 2 ઘાત ગુણ્યા 7. આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવ. બરાબર? સિમ્પલ રીતે. અને તમને વૃક્ષની રીતે કે તો તમારે વૃક્ષની રીતે જ લખવાના આવશે. તો તમારે એના માટે થોડાક પેલા દાખલા આપણે આગળ જે ગણેલા છે સ્વાધ્યાયમાં બુક્સના એ રીતે ગણવાના. અહીંયા તમારે 75,600 લખવાના. પછી નીચે આમ કરીને 2 બોક્સ લગાવવાના. એમાં એક આવશે 2 અને બીજો આવશે 37,800. પછી 37,800 નીચે 2 બોક્સ બનાવવાના. બરાબર? એ રીતે તમે આ બધા લખી શકો છો. હું તમને અહીં એક સેમ્પલ થોડુંક લખીને બતાવું, ધ્યાન રાખો. બરાબર? જો આવી રીતે આપણે 75,600 લખ્યા, ધારો કે તમને વૃક્ષની રીતે કે
તો તમારે આ રીતે નીચે 2 બોક્સ પહેલાં બનાવી જ દેવાના. એમાં આ બાજુનું બોક્સ નાનું બનાવવાનું, અહીંનું થોડુંક મોટું બનાવવાનું, બરાબર. દર વખતે આમાં ચલો 2 વડે ભાગે એટલે અહીંયા આપણે લખીશું 2 અને જવાબ શું આવ્યો? આપણું ભાગફળ આવ્યું અહીંયા લખી દેવાના 37,800. હવે 37,800 નીચે આ રીતે અહીંયા આની સેન્ટરમાં આવી રીતે એક બોક્સ લેવાનું અને એક બોક્સ અહીંયા. જરૂરી નથી પણ એવું લેશો તો તમારી ડિઝાઇન પરફેક્ટલી બનતી જશે, બરાબર. આ રીતે તમારે 2 બોક્સ બનાવી દેવાના. હવે અહીંયા શું લખવાનું? તો 37,800ની સીડી જોવાની. તો 2 વડે ભાગ્યા તો 18,900 આવ્યા, તો અહીંયા લખીશું 2 અને 18,900, બરાબર. તો આ રીતે તમારે લખતા જવાનું. પણ ક્યારે 2 માર્ક્સના દાખલામાં પૂછાય ત્યારે અહીંયા તમને એવું ના કે વૃક્ષની રીતે, અહીં તમને એમ જ કે આના અવિભાજ્ય અવયવ પાડો. અવિભાજ્ય અવયવ પાડીને તમારે આ જવાબ લખી દેવાનો, બરાબર. આ એના અવયવો કહેવાય. જવાબ એકચ્યુઅલી આપણો આવી રહ્યો છે આન્સર. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 19. આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 20. ગુસા 252 594 બરાબર 18 હોય તો લસા શોધો, બરાબર. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્રની રીતે કરીશું. સીધું લસા બરાબર સૂત્ર જે છે ને આપણું એ સૂત્ર મૂકી અને દાખલો ગણી દઈએ. ચલો આ થઈ ગઈ આપણી રકમ, બરાબર. હવે અહીંયા આપણે સૂત્ર લખી નાખો ફક્ત લસા, બરાબર. કેટલો છે? 252 594 ઇઝ ઇક્વલ ટુ 2 સંખ્યાનો ગુણાકાર, બરાબર. એટલે જો તમારે સૂત્ર લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો પહેલાં સૂત્ર લખવાનું અને પછી દાખલો ગણવાનો. પણ 1 માર્ક્સનો છે એટલે આપણે અહીંયા સૂત્ર નથી લખતા. 2 સંખ્યાનો ગુણાકાર કરીશું. 252 ગુણ્યા 594 ભાગ્યા ગુસા ઓફ 252 594. એટલે આનો ગુસા નીચે લખી દેવાનો, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છેદ ઉડાડી દેવાના. પણ એ પહેલાં હું તમને અહીંયા સાઈડમાં એક સૂત્ર લખાવી દઉં જે તમારે યાદ રાખવાનું રહેશે. આપણાને લસા અથવા ગુસા કંઈ પણ પૂછ્યું હોય તો એને આગળ લખો આ રીતે. લસા ઓફ એબી ઇઝ ઇક્વલ ટુ આપણે જે એબીનું સૂત્ર હતું એટલે કે 2 સંખ્યાનો ગુણાકાર ભાગ્યા ગુસા ઓફ એબી, જે અત્યારે હાલ આપણે અહીંયા કર્યો છે, બરાબર. પણ આ સૂત્ર તમારે ક્યારે લખવાનું? જ્યારે 2 માર્ક્સનો દાખલો પૂછાય તો. 1 માર્ક્સના દાખલામાં તમારે સીધું યાદ જ રાખવાનું કે લસા શોધો હોય તો 2 સંખ્યા જે આપેલી છે એનો ગુણાકાર કરી દો અને ગુસા અને ભાગાકારમાં મોકલો. ગુસા શોધો હોય તો ગુસા અહીંયા 2 સંખ્યાઓ લખો અને ભાગાકારમાં લસાને મોકલી દો, બસ. ચલો અહીંયા છેદ ઉડાડી દઈશું અને પછી એનો ગુણાકાર કરી દઈએ. તો પહેલાં 2 વડે ભાગી નાખીએ તો જો 2 9, અહીંયા 2 વડે ભાગી નાખું છું. 2 1 2, 2 2 4, 1 વધ્યો 12, 2 6 12, બરાબર. અહીંયા 9 વડે ઉડે તો 9 વડે ઉડાડી દો. તો જો 9 વડે ઉડાડીએ 9 1 9, 3 વધ્યા 36, 9 ચોક 36. આ 2 સંખ્યા જે વધી એનો ગુણાકાર કરી દો તો તમારો લસા આવી જશે 594 ગુણ્યા 14. તો 594 1 594, પાછળ 0 મૂકી દઈએ. 4 વડે ગુણો, ચોકું ચોકું 16નો છગડો વધી 1, 4 9 36, 1 37નો 7 વધી 3, 5 ચોક 20 ને 3 23. સરવાળો માર દઉં. 6 11નો એકડો વધી 1, 12 ને 1 13નો તગડો વધી 1, 5 ને 2 7 ને 1 8. તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 83 16. આ થઈ ગયો આપણો જવાબ, બરાબર. ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 21. બતાવો કે 1.23 + 3/4 એ સમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ કંઈ બતાવવાનું નથી. એક સામાન્ય 2-3 લીટી લખવાની છે. ચલો હું અહીંયા જગ્યા છે એટલે આપણે લખી દઈએ છીએ. અહીં તમારે લખવાનું 1.23 બાર એ સમય છે. પછી તમારે લખવાનું 3/4 એ સમય છે, બરાબર. પછી આપણી લાઈન તમને યાદ હોય કે સમય પ્લસ સમય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું મળે? સમય સંખ્યા થાય, બરાબર. તો અહીંયા આપણે લખી દઈશું સમય સંખ્યા થાય. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો બતાવો માટેનો જવાબ, બરાબર. બસ આટલું જ લખવાનું હોય છે. 736 અને 86નો ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિથી શોધો. હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને આવું કીધું હોય પ્રશ્નના જવાબમાં કે યુક્લિડની ભાગ પ્રવિધિથી શોધો તો તમારે એ રીતે જ શોધવો પડે. પછી ભલે તમે રફ કામમાં જે કરવું હોય કરો, પણ ફેર કામની અંદર તમારે યુક્લિડની ભાગ પ્રવિધિનો જ યુઝ કરવો પડશે. આ ખાસ ધ્યાન રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા શરૂ કરીએ આપણે દાખલા નંબર 21. 736 અને 86નો ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિથી શોધો. હવે ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે યુક્લિડની ભાગ પ્રવિધિ કીધી હોય ને તો યુક્લિડની ભાગ પ્રવિધિનો જ ઉપયોગ કરવાનો. તો તમારે અહીંયા 736 લખવાના. તમારું સૂત્ર તમને યાદ હશે, a બરાબર BQ પ્લસ R. હવે આમાં a અને b આ બંને આપેલા છે આપણાને, બરાબર. આ 736 તમારો a છે અને આ 86 એ b છે. તો એ બંને પહેલાં લખી નાખવાના. હવે 86નો ઘડિયો બોલવાનો જે 736થી નાનો રહે એને આપણે જે ભાગફળ આવે અહીં તમે સાઈડમાં રફ કામ કરવું હોય તો તમે કરી શકો છો. તમારે પાછળ કરવાનું એકચ્યુઅલી.
તો ચલો 86નો ડાયરેક્ટ ઘડિયો તો આવતો નથી, તો 86નો આપણે ગુણાકાર જ કરીશું. તો હું તમને અહીંયા એક શોર્ટકટ સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખો. અહીંયા એક આંકડો દબાઈ દો, અહીંયા એક આંકડો દબાઈ દો, બરાબર. તો અહીંયા તમારા 73 વધ્યા, હવે અહીંયા વધ્યા 8. તો 8નો ઘડિયો બોલો 73 થી નાનો રહે. 8 × 64 ને 8 × 9 = 72. તો અહીંયા 9 અને 8 બે વડે તમે ગુણીને જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો પહેલાં હું 8 વડે ગુણું. 8 × 48 નો આઠડો વધી 4. 8 × 64 ને 4 = 68, બરાબર. હવે 86 × 9 લઈ લો, તો 9 × 54 નો ચોકડો વધી 5. 9 × 8 = 72 ને 5 = 77, બરાબર. તો આ સંખ્યા વધી ગઈ, તો આપણી કઈ આવશે? 688. તો 86 8 688. ફરીથી એકવાર સમજાવી દઉં છું, ધ્યાન રાખજો. જ્યારે આવી મોટી સંખ્યાનો ભાગાકાર આવે ત્યારે તમારે શું કરવાનું? આનો જો એક આંકડો દબાવો ને તો આનો એક આંકડો દબાવવાનો, બરાબર. હવે આ વધ્યા 73 અને આ વધ્યો 8. હવે 8નો ઘડિયો બોલવાનો 73 આવે ત્યાં સુધી. તો 8 × 9 = 72. તો 9 વડે ગુણાકાર કરીને જુઓ, જો આ વધી જાય તો 8 વડે ગુણાકાર કરો, એ ફાઇનલ 110% આવી જ જાય, બરાબર. ચલો હવે અહીંયા આપણે લઈએ દસકો લઈ લઈશું. 10 ને 6 16, 16 માંથી 8 જાય તો 8. અહીંયા 9 લઈશું, 9 ને 3 12, 12 માંથી 8 જાય તો 4. અને અહીંયાથી આપણે 6 લખીશું. દસકો અહીંથી લીધો, એકચ્યુઅલી અહીંયા 10 મૂક્યા હતા. તો અહીંયા 6 માંથી 6 જાય તો 0, તો 48 આવ્યા, બરાબર. તો અહીંયા આપણે શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? આ આપણું ભાગફળ લખવાનું. Q એટલે આપણું ભાગફળ કહેવાય, ગુણ્યા 8. અને અહીંયા વચ્ચે શેષ કેટલી આવી? 48. હવે આ 48 આપણો B બની જશે અને આ A બની જાય, એટલે 86 ને આગળ લઈ દેવાના, બરાબર. અહીંયા આપણે લખીશું 48. તો 48 એકા 48 ચાલશે, કારણ કે 48 દુ 96 થઈ જશે. તો 86 માંથી 48 માઇનસ કરી દો. ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો 10, 10 ને 6 16, 16 માંથી 8 જાય તો 8. અહીંયા થઈ ગયા 7, 7 માંથી 4 જાય તો 3. તો અહીંયા આવશે 38. દાખલો મોટો થશે પણ સહેલો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે આ તમારો A બની ગયો, આ B બની ગયો. તો 38 એકા 38, કેટલા બચ્યા? 48 માંથી 38 ગયા તો 10 બચ્યા. હવે અહીંયા આપણે આવશે 38, અહીંયા આવશે 10, 10 તરી 30, કેટલા બચ્યા? 8 બચ્યા, બરાબર. હવે તો તમે મૌખિક ગણતરી કરી શકો છો. 10 તરી 30, 30 બાદ કરો એટલે કેટલા બચ્યા? 8. હવે આગળ લખીશું વિદ્યાર્થી મિત્રો આપણો 10 અને અહીંયા લખીશું 8. તો 8 એકા 8, કેટલા બચ્યા? 2. હવે અહીંયા આપણો A થઈ ગયો 8, અહીંયા આપણે લખીશું 2. ચલો 2 નો ઘડિયો બોલીશું, 8 આવે તો 2 ચોક 8. તો અંતિમ શૂન્યતર શેષ કઈ આવી વિદ્યાર્થી મિત્રો? 0. તો આના જે આપણો છેલ્લો B મળ્યો હોય, બરોબર, એ આપણો જવાબ. તો લખીશું અહીં શેષ 0 છે, માટે B = 2 એ ગુસાઅ છે, બરોબર. જ્યારે શેષ 0 આવે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એટલે આપણે છેલ્લે જે સંખ્યા વડે ભાગ્યા હોય, એટલે આ જે સંખ્યા આપણે અહીંયા લાવ્યા હોય એ આપણો છેલ્લો B કહેવાય. એ B આપણો ગુસા થઈ જાય, એટલે આપણે છેલ્લે જવાબ વ્યવસ્થિત લખી નાખવાનો, ચાહે 1 માર્ક્સનો દાખલો હોય કે 2 માર્ક્સનો. તો અહીંયા આપણે લખીશું ગુસા 736 86 = 2. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ 22 નંબરનો દાખલો છે અને હવે આપણે નીચે જોઈશું એ દાખલા નંબર 23 છે, બરાબર. આ છે દાખલા નંબર 23. ગુસા ઓફ AB ગુણ્યા લસા ઓફ AB બરાબર AB નો ઉપયોગ કરી લસા 115 25 શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? અવિભાજ્ય અવયવની રીતે સૌથી પહેલા ગુસા શોધી નાખીશું. તો ચલો અહીંયા આપણે 5 વડે ભગાય છે, 5 વડે ભાગી નાખો. તો 5 ગુણ્યા 23 × 5 115 થાય એટલે 23 આવશે. અહીંયા પૂરું થઈ ગયું. ચલો 25 નો લસ આપણે અવિભાજ્ય અવયવ પાડી દઈએ. 5 ગુણ્યા 5 એટલે કે 5 નો સ્ક્વેર. હવે ગુસા કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? તો ગુસા 115 25 = ચલો 115 25 નો ગુસા આમાંથી જે નાની ઘાત હોય એ આવે, બંનેમાં સરખી હોય ને નાની હોય, તો કેટલો આવ્યો? 5. હવે તમારે લસા શોધવો હોય તો લસાનું ખાલી ફોર્મ્યુલા મૂકી દો. લસા ઓફ 115 25 ચલો આ સૂત્રનો ઉપયોગ કરીએ, બરાબર. AB એટલે બે સંખ્યા, તો અહીંયા આપણે લખીશું 115 ગુણ્યા 25 છેદમાં આપણો ગુસા, બરાબર. તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખવું હોય તો તમે લખી શકો છો, બાકી 1 માર્ક્સનો દાખલો છે એટલે હું તમને કહીશ કે બહુ લાંબુ ના કરો તો સારું. અહીંયા છેદ ઉડાડ દો, પાયો પાયો 25 અને આ બંનેનો ગુણાકાર કરી દો. તો 115 5 575 થશે, બરાબર. 100 5 500 અને 15 5 75 575. આ રીતે તમે શોર્ટમાં પણ ફટાફટ ગણતરી કરી શકો છો. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 23 નો જવાબ.
બરાબર, ઉપર જગ્યા ઓછી હોવાથી આપણે અહીંયા જ લખી દઈએ છીએ. હવે આપણે જોઈએ દાખલા નંબર 24. ચલો હવે દાખલા નંબર 24 જોઈ લઈએ. 24 × 9 મીટર માપના ડ્રોઈંગ શીટ પર આખા ચોરસ રંગીન કાર્ડ ચોંટાડવાના છે. દરેક રંગીન કાર્ડની લંબાઈ તથા કાગળની સંખ્યા શોધો. આગળ જ વિદ્યાર્થી મિત્રો એક્ઝેક્ટલી થોડો ટાઈમ પહેલા દાખલો આવી ગયો આ જ પેપરની અંદર. બરાબર, આપણે આ બંનેનો શું કરી દેવાનો? ગુસા લઈ લેવાનો. તો 24 અને 9 ને મોટામાં મોટી કઈ સંખ્યા વડે ભાગી શકીએ છીએ આપણે? તો 3 વડે. તો જો હું શોર્ટમાં લખું છું અહીંયા, તો ગુસા કેટલો મળશે આપણાને? બોલો, 24 9 = 3. તો ચોરસ રંગીન કાર્ડની લંબાઈ થઈ ગઈ 3 તમારી. હવે તમારે સંખ્યા શોધવી હોય, બરાબર, તો ડ્રોઈંગ શીટનું ક્ષેત્રફળ લઈશું. તો ડ્રોઈંગ શીટનું ક્ષેત્રફળ થશે 24 × 9 અને ભાગ્યા ચોરસનું ક્ષેત્રફળ લઈ લઈશું 3 × 3, છેદ ઉડાડ દો. 3 × 8 = 24, 3 તરી 9, 8 તરી 24. તો કાગળની સંખ્યા કેટલી આવશે? 24. બરાબર, તો આ રીતે તમે ઇઝીલી ગણી શકો છો. ચલો 25મો પ્રશ્ન. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. 612 અને 1314. તો આ વિદ્યાર્થી મિત્રો બહુ સહેલો છે. બરાબર, અવિભાજ્ય અવયવની રીતે તમારે ગુસા અને લસા શોધવાનો છે. 612 અને 1314. તો ચલો આપણે એ જોઈ લઈએ. નીચે સીડી પાડીને કરવાનો છે. બરાબર, ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે દાખલા નંબર 25. નીચે આપેલ પૂર્ણાંકો અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. 612 અને 1314. બરાબર, તો અવિભાજ્ય અવયવ તો બહુ સહેલા છે વિદ્યાર્થી મિત્રો. આઈ થિંક કે હવે તો તમે કરી બી શકો, પણ એમ છતાંય હું કરાવી દઉં છું. કોઈ વિદ્યાર્થીને ના ફાવે ક્યાંક તો ફરીથી પૂછે એના કરતાં અત્યારે જ કરાવી દઉં. બરાબર, ચલો 612 અને 1314. આ વિદ્યાર્થી મિત્રો તમારે પાછળ રફ કામમાં પણ તમે લખી શકો છો. બરાબર, અને અહીંયા લખો તો પણ કંઈ વાંધો નહીં, સાઈડમાં લખજો. કારણ કે અહીંયા આપણે જ્યારે લખીશું ત્યારે આપણે અહીં 612 બરાબર એના અવયવ લખીશું અને 1314 બરાબર એના અવયવ લખીશું. તમને જો ડાયરેક્ટ ફાવતા હોય તો ડાયરેક્ટ લખવાના, ડાયરેક્ટ ના ફાવતા હોય તો તમે આ રીતે સાઈડમાં સીડી પાડીને લખજો. ચલો 2 વડે 2 તરી 6, ઉપરથી ઉતારે 1, ભાગના ચાલે એની 0, 2 છંગ 12. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલ થાય. બધા શું કરતા હોય છે? 2 તરી 6 ચલાવીને પછી 12 આવે એટલે 2 છંગ 12 કરીને 36 લખે. તો હું તમને શોર્ટકટ કી અને એક તાળો મેળવવાની એક પદ્ધતિ સમજાવી દઉં. હંમેશા યાદ રાખવાના 612 છે. 612 ને 2 વડે ભાગે તો 600 ના અડધા કેટલા થાય મને કહો? 300 થાય કે નહીં? તો 300 તો નીચે આવવા જ જોઈએ. જો અહીં ખાલી 36 આવે તો તમારે તરત જ સમજી જવાનું કે આપણે કંઈક ભૂલ કરી. 2 વડે ભાગીએ એટલે ઉપરની સંખ્યાના અડધા થાય, આટલું યાદ રાખવાનું. ચલો 2 વડે ભાગીશું. આમાં પણ એ જ પ્રોબ્લેમ થઈ શકે જો ધ્યાન ના રાખો તો, પણ જો કે આમાં ચાન્સીસ ઓછા છે. તો અહીંયા આવશે જુઓ 153. બરાબર, આના અડધા કરી દેવાના. 30 ના અડધા 15, 6 ના અડધા 3, 5 ને 3 8, 8 ને 1 9, 3 વડે ભગાય છે. 3 પંચા 15, 3 એકા 3, 51 આયા. 17 તરી 51 થશે. બરાબર, તો આ થઈ ગયો તમારો અવિભાજ્ય અવયવ. 612 નો 2 ની 2 ઘાત આવી, 3 ની 2 ઘાત આવી અને 17. ચલો અહીં બાજુમાં 1314 ની સીડી પાડી દઈએ. 2 વડે ભાગીશું પહેલા. 2 છંગ 12, 1 વધ્યો 11, 2 પંચા 10, 1 વધ્યો 14, 2 સિત્તા 14. હવે 2 વડે નહીં ભગાય. 7 ને 5 12 ને 6 18. 3 વડે ભાગીશું. 3 દુ 6, 3 એકા 3, 2 વધ્યા 27, 3 9 27, 9 ને 1 10 ને 2 12. હજુ 3 વડે ભગાય છે. 3 સિત્તા 21, 3 તરી 9, 73 આયા. હવે 73 વિદ્યાર્થી મિત્રો કોઈ ઘડિયામાં આવતા હોય તો ઠીક છે, નહીં તો એમના એમ લખી દેવાના. બરાબર, તો 73 એ આઈ થિંક અવિભાજ્ય સંખ્યા છે, કોઈ ઘડિયામાં આવતી નથી. તો અહીંયા આપણે લખી દઈશું છેવટે 73 એકા 73. 2 3 3 અને 73. 2 3 3 એટલે 3 નો સ્ક્વેર અને 73 73. હવે અહીંયાથી આપણે ગુસ્સા શોધી નાખીએ. તો હવે ગુસ્સા લસા આપણા એકદમ ઇઝી થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો ગુસ્સા ઓફ 612 13 14 ઇઝ ઇક્વલ ટુ, ચલો બંનેમાં હોય અને નાની ઘાત હોય તો બંનેમાં 2 ની 2 ઘાત અને 2 ની 1 ઘાત છે એટલે 2 લખીશું. 3 ની 2 ઘાત, 3 ની 2 ઘાત એટલે 3 ની 2 ઘાત લખીશું. 3 ની 2 ઘાત એટલે 9, 9 દુ 18. લસા, લસા એટલે 612 13 14. એમાં આપણે મોટી ઘાત લખવાની. તો 2 ની 2 ઘાત અને 2 માં 2 ની 2 ઘાત મોટી છે. 3 ની 2, 3 ની 2 માં 3 ની 2 મોટી છે. ગુણ્યા 17 ગુણ્યા 73. બરાબર, તો આ આપણો લસા થઈ જશે. ચલો અહીંયા આપણે ગુણાકાર કરી દઈએ તો 2 ની 2 ઘાત એટલે 4, 3 ની 2 ઘાત એટલે 9 ગુણ્યા 17 ગુણ્યા 73. બરાબર, તો જુઓ અહીંયા ધ્યાન રાખજો. 17 ગુણ્યા 9 ગુણ્યા 4,
તો આ 2 દુ 4 ગુણ્યા 9 ગુણ્યા 17 એટલે 612 જ થાય. તો આનો ગુણાકાર તો કેટલો આવી ગયો? 612. જો આ બધા અવયવ આની અંદર આવી ગયા, 2 ની 2 ઘાત, 3 ની 2 ઘાત અને 17 એટલે આ ત્રણનો ગુણાકાર કેટલો થાય? 612. તો આવું વિદ્યાર્થી મિત્રો નાનું નાનું સમજી લેવાનું. આનો ગુણાકાર 612 થયો તો બાકી બચ્યા 73. તો 612 ગુણ્યા 73 કરી દો એટલે તમારો જવાબ આવી જાય લસાઅનો. ચલો અહીંયા આપણે એકમની શૂન મૂકીશું. 7 દુ 14, 14 નો ચોકડો વધી 1, 7 એકા 7 ને 1 8, 7 છંગ 42, 3 દુ 6, 3 એકા 3, 6 તરી 18. સરવાળો કરો. 6 7 16 નો છકડો વધી 1 4 અને 4 તો 44 676. બરાબર. અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 44 676. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો ગુસાઅનો જવાબ અને આ થઈ ગયો તમારો લસાઅનો જવાબ. ચલો ઓકે, હવે આપણે જોઈએ આગળ દાખલા નંબર 26 એટલે આપણો પ્રશ્ન નંબર 26. 5 ની n ઘાત અને 6 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય છે સાબિત કરો. અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બહુ ઇઝી છે. ચલો બંનેની ઉપર n ઘાત છે, સરખી છે એટલે આપણે કોમન કાઢી શકીએ આ રીતે, કૌંસ બાર n ઘાત થઈ જાય. હવે અહીંયા થઈ ગયા 30 એની n ઘાત. હવે એકમનો અંક શૂન્ય છે વિદ્યાર્થી મિત્રો એટલે એની ગમે તે ઘાત કરો તો એ છેલ્લો અંક શૂન્ય જ રહે. બરાબર. તો અહીં n બરાબર 1 2 3 કોઈ પણ સંખ્યા લેતા અંતિમ અંક શૂન્ય મળે. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂ કરીએ દાખલા નંબર 27. 5.4178 જેમાં 178 ઉપર 12 છે એટલે 5.4178 12ને p/q સ્વરૂપમાં ફેરવો. તો બહુ ઇઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો અને ખાસ શીખવા જેવો બી છે. આ 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે એવો દાખલો છે. અહીંયા સૌપ્રથમ આપણે ધારો કે x બરાબર લખી દેવાનું. બરાબર. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ 5.4178 ડોટ ડોટ ડોટ. જે સંખ્યા રિપીટ થતી હોય એને 2 થી 3 વખત તો વિદ્યાર્થી મિત્રો ફરજિયાત લખી નાખવી. બરાબર. આને આપો સમીકરણ નંબર 1. હવે ખાસ ધ્યાન રાખવાનું કે 178 ઉપર 12 છે તો પહેલાં 178 ની આગળની જે સંખ્યા હોય એને આગળ લાવવી પડે. તો એક સંખ્યા છે માટે આપણે 10 વડે ગુણીને આગળ લાવીશું. તો ચલો અહીંયા 10 વડે ગુણું છું એટલે આ 10x થઈ જશે અને આ થઈ ગયા 54.178 ડોટ ડોટ ડોટ. બરાબર. આને આપો સમીકરણ નંબર 2. હવે તમારે શું કરવાનું? 178 ને આગળ લાવવાના એટલે તમારે અહીંયા લખવાના આવશે 3 પોઈન્ટ ખસેડવાના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. એટલે 3 પોઈન્ટ ખસેડવા તો અહીંયા 3 મીંડા વડે ગુણવા પડે એટલે કે 1000 વડે ગુણવા પડશે. તો અહીંયા આપણે થઈ જશે 10,000x ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે 1000 વડે ગુણ્યા એટલે આ થઈ ગયા 54.178 ડોટ ડોટ ડોટ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો. હવે જો અહીંયા પોઈન્ટ પછી 178 કન્ટિન્યુ છે, અહીંયા પણ પોઈન્ટ પછી 178 કન્ટિન્યુ છે. તો આ તમારું કામ પૂરું થઈ ગયું. હવે તમારે 3 માંથી 2 બાદ કરી દેવાનું. તો 3 માંથી 2 બાદ કરતા આ 2 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો દાખલો પૂછાય એવો દાખલો આપણે 1 માર્ક્સમાં પૂછાયેલા છે. બરાબર. મતલબ પૂછાઈ શકે છે. તો 10,000 માંથી 10 ગયા 9990 ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ ચલો અહીંયાથી બાદ કરો 54,178 માંથી 54 બાદ કરો તો 8 માંથી 4 જાય તો જ આવશે 4, 7 માંથી 5 ગયા તો આવશે 2 અને પાછળનું આ બધું એમના એમ 541. બરાબર. આ એમના એમ આવશે. પાછળનું પોઈન્ટ 178 તો ઉડી જશે. તો હવે શું બચ્યું? ફક્ત આટલી સંખ્યા વધી. આને આપણે મોકલી દો ભાગાકારમાં. તો x ઇઝ ઇક્વલ ટુ 54124 અપોન 9990. બરાબર. છેદ ઉડે છે વિદ્યાર્થી મિત્રો એટલે છેદ તમારે ઉડાડવા પડશે. ચલો પહેલાં 2 વડે ભગાય છે એટલે 2 વડે તો ભાગી નાખો. તો 2 ચોક 8, 1 વધ્યો 19, 2 નવ્વા 18, 1 વધ્યો 19, 2 નવ્વા 18, 1 વધ્યો 10, 2 પંચા 10. ચલો હવે આપણે અહીંયા 2 વડે ભાગ્યા 27 દુ 54. ઉપરથી ઉતારે 1 ભાગ ના ચાલે એની શૂન. ઉપરથી ઉતારે 2, 2 છંગ 12 અને પાછળ 2 દુ 4. હવે વિદ્યાર્થી મિત્રો 3 વડે ચાવીથી ચેક કરો. 6 ને 2 8, 8 ને 7 15, 15 ને 2 17 નથી ભગાતા. નીચે પણ 3 વડે ભગાય કે ના ભગાય એનો કોઈ મતલબ નથી. હવે બીજી કોઈ સંખ્યા વડે નથી ભગાતા તો આ જ તમારો જવાબ થઈ ગયો 27062 ભાગ્યા
49, 95. ક્યારેક કોઈ મોટી સંખ્યા વડે ભાગાકાર આવે વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા ફસાઈ જઈએ, બરાબર. ચલો, આ થઈ ગયો આપણો આન્સર. તો આ થઈ ગયો દાખલા નંબર 27 પૂરો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ દાખલા નંબર 28, એટલે કે આપણો પ્રશ્ન નંબર 28 જોઈશું. હવે ગુસા ઓફ 24, 72, 120 અને લસા 24, 72, 120 શોધો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે બે દાખલા છે ને રિપીટ થઈ ગયા છે ભૂલથી, તો 24 ઉપર આવી ગયા, બરાબર. આ બંને દાખલા એટલે આપણે અહીંયા ગણાવવાની જરૂર નથી, તમે ઉપર જોઈ લેજો. છેલ્લો દાખલો છે, સાબિત કરો કે 2√15 અસમય સંખ્યા છે. તો ચલો સાબિત કરી દઈએ આપણે. તમે સેલ્ફ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇઝી છે, બરાબર. ધારો કે x = 2√15 સમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો શું કરવાના? 2 ને ભાગાકારમાં લાવી દો, બરાબર. તો અહીંયા શું આવ્યું? ખાલી અહીંયા વર્ગમૂળવાળી સંખ્યા પાછળ રહેવા દી, બાકી બધું આગળ લાવી દેવાનું. 2 ને ભાગાકારમાં લાવ્યા તો x/2 = શું બચ્યા? √15 સમય સંખ્યા છે. સમય સંખ્યા છે, બરાબર. ચલો, આ તો સમય સંખ્યા છે, પરંતુ આ √15 કેવી છે? અસમય સંખ્યા છે. પરંતુ √15 અસમય છે, માટે આપણી ધારણા કેવી છે? આપણી ધારણા ખોટી છે, બરાબર. બે સમય સંખ્યાનો ભાગાકાર ક્યારેય અસમય સંખ્યા આવે નહીં, બરાબર. માટે આપણી ધારણા કેવી થઈ ગઈ? ખોટી. માટે આપણે લખી દેવાનું 2√15 કેવી છે? અસમય છે. આપણે સમય ધારીને ગણી હતી, બરાબર. અને આ કઈ? અસમય. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 30 પૂરો. અને આની સાથે આજનું આપણું આ પેપર સોલ્યુશન બી પૂરું થયું. આઈ હોપ કે તમારા બહુ સારા માર્ક્સ આવ્યા હશે. જય હિન્દ, જય ભારત.